કોનું હે હે તો જય માતાજી મારા કલેજાઓ તો અત્યારે આપણે આવી ગયા છે આપણા પોતાના ઘેર અને મારા કલેજાઓ આજે બરાબર વરસાદ પડે છે અને હજુ સુધી હું નયો નથી તો મારો વિચાર એવો છે કે વરસાદમાં આપણે નહીં પણ વરસાદ તો મારો દિવસ બંધ થઈ ગયો છે હવે ચાલુ થાય તો વરસાદમાં ને બાકી ઘેર તો નાવું જ પડશે અત્યારે તમારા કલેજાઓ અને અઘોરી છીએ આપણે અને મારા કલેજાઓ ભાભીજીને આપણે એમના પિયર મિલીને આવ્યા છે એટલે થોડા દિવસ રહેશે એટલે ભાભીજી થોડા દિવસ બ્લોગમાં નહીં દેખાય કહે કાગડા એ તો બે લે કાગડા માહિરો અમારો લગ્નમાં આવ્યો તો આવ્યો ને તો લગ્નમાં મામાના હે નવો લુગડો પહેરીને આવ્યો તો માહિર તો મજા આવી લગ્નમાં વરસાદ કેવો પડેલો બરાબર વરસાદ પડેલો એવું હા હાલો મારા કલેજાઓ વરસાદ પડે તો આપણે વરસાદમાં નહીં તો મારા કલેજાઓ જોવા કાગડો વરસાદમાં નહીં રહ્યો છે જબરજસ્ત તરીકાથી હાય હાય માહિર તારે આવું છે હા તારા શરદી નોખ કેટલી બધી શરદી થઈ ગઈ મોઢા ઉપર હે એ કાવ બોલે કાવ બોલે કાવ મારા કલેજાઓ ઝાડા કેવા હાલે છે જોવા વરસાદ આવી ગયો છે પવન આવી રહ્યો છે મસ્ત તો હાલો આપણે નહાવાની ઈચ્છા છે તો નવાય તો નહીં કાઢીએ હાલો બરાબર પાડી હે આજો તો તારા હાથ ક્યાં કર્યા હે એ તારા હાથ ક્યાં કર્યા બરાબર હાલી આજો તો પણ તારા હાથ આજો મારા કલેજા હાથ જો એના હાથ જો આજો તો આ માટીમાં રમવાનું છે આજો તો માટીમાં રમવાનું છે માટી ખબર નહીં પડતી મારા કલેજા કેવી પડી મારી હે માટીમાં રમવાનું હોય હુવે કે પાવે હાજુ માટીમાં ના રમાય બેટા મોડું નુક જા મમ્મી ક્યાં નુખાવે મોડું જા મોડું દોડાય મમ્મીએ જા બાલિકા મોડું દોડાય બાર ના કરીશ જા માટીમાં ના રમાય બેટા માટીમાં જૂજા બૂજા હોય તો જાહેર તો મિત્રો જો આ માહિરભાઈ અત્યારે જો આ છોકરીને જેમ રોટલી બનાવી બેસી ગયા છે એ માહિર છોડ્યું હતું હે આ બાજુ ઉપર એ મિલે લે એ તું લોચો બગાડાવ યા આમ બાજુ એ પડ્યો જો છોકરી હતું છોકરીને જેમ લોટ બનાવી ગયો ઓવા તો મારા કલેજાઓ મેં વિચાર્યું હતું કે મેં વરસાદમાં નહીં પણ મારો દિવસ અહીંયા તો જો ઉઘાડ કાઢી નાખ્યો અને તાપ આવી ગયો છે બોલો હવે શું વરસાદમાં નહીં હવે ઘરે જઈને નહીંશું પણ મેં કીધું પેલા વાડામાં જોતા મેં કીધું દવા મારી હતી કે ખહલું ફૂંકાયું કે નહીં તો મારો દિવસ ખહલું તો ઉકાયું નહીં પીરું થોડુંક પડ્યું છે આછું પરંતુ હવે ખબર નહીં સુકાય તો સારું કહેવાય બાકી નહીં સુકાય તો બટાકા જેવું કોમ થઈ જશે ને આ મારો દિવસ કોઈ જેડું ખુલ્લું રાખેલું કોણ આવ્યું છે વાડામાં મારો દિવસ આ બધે આપણે અહીંયા દવા મારી છે પણ મારો દિવસ ફૂંકાયું નહીં હજુ ફૂંકાઈ જાય તો શું ખબર મારા કલેજા અહીંયા આગળ એક્સરસાઇઝ આપણે અહીં સરસ રીતે થાય મજા આવે સાચી વાત ને મારા કલેજા અહીં જો પીરા તો પોણા થઈ ગયા છે એટલે લગભગ ફૂંકાઈ જશે ફૂંકાય ના ફૂંકાય તો ફરી મારવું પડશે મારો દિવસ પણ ફૂંકાયેલું હોય તો કેવું કે આ ખવેલું હોય ને મારો દિવસ કશું ભરાયેલું હોય ને તો બીક ના લાગે સાચી વાત ને એટલે કેવું કે એકદમ ચોખ્ખું હોય ને તો આપણે એક્સરસાઇઝ સારી રીતે કરી શકીએ સવારમાં આવવાનું મસ્ત અને મજા આવે અને આવું કેવું કે વાતાવરણ કેટલું મસ્ત છે અને લોકેશન કેટલી મસ્ત છે જો અમારા કલે જાઓ વાદળ બી કેવું મસ્ત થઈ ગયું છે આ ઝાડ બી છે અમારા કલે જાઓ જેના લીધે કેવું કે ઓક્સિજન બી ચોખ્ખો મળે સવારમાં સાચી વાત ને તો હાલો હવે ઘરે જઈએ નહીં ધોઈ નાખીએ ને ભૂખ લાગી છે તો જમી લઈએ હાલો તો મારા કલેજાઓ અત્યારે આપણે નહાવાનો વિચાર નથી કેમ ખબર 2 દિવસ લગ્નમાં ગયા હતા એટલે કેવું કે કપડાં ધોયા નથી અને કપડાં બધા ધોવાના છે અને બધા જે છે એ બધા ભીના છે એટલે પછી મજા નહીં આવે મારા કલેજાઓ તો હાલો હવે અત્યારે નહીં નાવું મોડા 4-5 વાગે નહીંશું પણ અત્યારે ભૂખ લાગી છે તો ઠૂસી લઈએ પહેલાં તો મિત્રો અત્યારે આપણે જમવાનું છે જો લસણનું મરચું છે કેરીનું અથાણું છે રોટલી છે અને છાશ છે અને માહિરીઓ પણ આપણી જોડે જમવા બેઠો છે તો એને બી થોડું ખવડાવી દઈએ હાલો શું લઈને રમો હુઆ માહિર અબી ન હતું 1:30 વાગે બીજી વાર ન ઓહો હો કઈ જાવ હવે બહાર ના જઈશ અંદર રમ ઘરમાં બહાર બધે હેડ કરો જો તો ચા બેસી ગયો હવે વાંદરું થઈ ગયું છે ઓ વાહ મારી વાંદરું ત્યાં કરે અહીં બે ના પહેરે ભાઈ ત્યાં કરે અહીં ફટેન કશું ફાયદો હોય આગળ ત્યાં કર ફટેન બહાર તો મારા કલેજાઓ અત્યારે તો ધબધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે પણ મારું મૂડ નહીં કે મારે નવું એમ મારા કલેજાઓ કેમ ખબર તમને કેમ કે 3 વાગે હવે શું ના બી હોજના મોડા નહીં તો અત્યારે તમારા કલેજાઓ અને વરસાદના પાણી નહીં તો ઠંડો પાણી હોય
એટલે નાવાનું જીવ નથી ચાલતું મારું. મને તો એવું થાય છે કે હવે થોડી વાર ઊંઘી જઈએ. હાલો મારા કલે જાઓ. મારો દિયો જો વરસાદમાં દુકાને લેવા આવ્યો છે. બોલો વરસાદમાં કમ નો લેવા આવ્યો છે મારો દિયો? હેરતો તમને એટલે વસ્તુ જોતી હોય તો આવું તો પડે જ મારે ઘરે જાવ વરસાદમાં. ચાલો આપણે તો થોડી વાર સુઈ જઈએ શાંતિ. અને લાઈટો બી છે નહીં. જો મીટર બંધ થઈ ગયું છે. આમ તો જોવા જઈએ તો પંખાની જરૂર નહીં, કેમ કે વરસાદ પડે છે એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો હાલો હવે ઊંઘી જઈએ થોડી વાર. પછી મોડા નવાશે તો નહીશું એટલે નાવું તો પડશે ને હવે. પણ મોડા નહીં અત્યારે નહીં નાવું. વરસાદમાં નવાની ઈચ્છા હતી પણ નહીં નાવું હતા ભાઈ. કેમ કે ઠંડી જમ જાય તો પછી મજા ના ભૂખ લાગી જાય. કેમ કે અબી જ ખાધું છે. ફરી પાછી ભૂખ લાગે તો કેટલું ખાઈ કરે. આપણું પેટ છે પાપતું થોડી છે. મારા ઘરે જાવ કેટલી ચોકલેટો ખાઈ જાવ. આ જો મારા ઘરે જાવ 1 2 3 4 એક હંગા રાખી 4 ચોકલેટ ખાઈ ગયો. આ ઉધરસ થઈ જશે. ઓછી થાય ઉધરસ. ઠો કરાવું તો ચોકલેટો ખા કરાવું. ચો મેલી બીજી ચોકલેટો એમ કે મન હે કઈ મેલી રાખી ચોકલેટો બીજી? લે હું કઈ કાઢીને ખાઈને નાખી દઉં બધી. શું ના રાખી 4 ચોકલેટો હંગાત ખવાય? આ ઠો થઈ ગયો ને હે ખાઈ જઈશ વારી જાને ઉપર બધી ખાઈ જઈશ વારી. તને જોઈ હું બધી ખાઈ જાઉં એટલે તને હાલું ને જા હેડ હું લઈ લઉં બધી. આ વારી 4 ખાવાની હોય. એક ખાધી હોય તો શાંતિ પાય નહીં નવાઈ નહીં. શું તે જોયા બધી કાઢો હાડો ઊભો રે મિલ દે. રહો દે નહીં ખાવ કોઈ નહીં ખાય. રહો દે કોઈ નહીં ખાય. હું મિલ દઈશ સંતાડી. માહિર આ કોનું છે? આ કોનું છે? કોનું છે? હે તા બૈરી અત્યારે રહી આવી ગઈ હે? તા ચારે આવવાની ચોહી આવવાની. લો બતાવ્યું બસ. તા બૈરી હજુ તો ભોયમાં રમતી હશે હે માહી? તાર જેમ લેટા નૂકતી હશે. ચો આવી ગઈ? જો આ મારી રહ્યો મારો દિયોર. તો મારા બૈરીનું છે. ડુપ્લિકેટ આલીશ તાર બૈરીને તું? હે હોનાનું લાયેલ છે માહિર હોન? તારી ના પહેરાય તા બૈરીને પહેરાવાનું હોય. માહિર રહ્યો નહીં તા ભાઈ ચમનું બાયરી હાથે રાખી મેલ્યું તે હે? મોટો થઈ જાવ તારે કે મોટો થઈ જાવ તારે લાવવાની. તો આવતો છે તને ના આવે બૈરીનું તને આવે ના પહેરાય ને એનો ચો પહેરાવો તું બાહુ એ બા માહીને ના લે પહેરાવાય એવું. જો માહી તને પહેરાવે હેડો. માહી તને પહેરાવે હેડો. એ માહીને પહેરાવ્યું. એટલે માહીને આવી જુ લે માહી રહ્યો. તાર બૈરી ચોહી આવી ગયો તો રહી જો ખરો મારો નાનો છોકરો છે પણ શું કે બૈરી નું લે માહી ફોટો પાડી આપણે. જો આવી જો આ કોનું છે? આ પહેર્યું ગરામી આ જો અમારા કાલે જાવ એને બૈરી હતા લાવે એવું કે છે. બોલો તો મિત્રો અત્યારે બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મારો દેર અમે તો દુકાનનો સામાન લેવા હતા નહીં તો વરસાદ ચાલુ થઈ ગયો છે ધમધમાઈને.